નમસ્કાર, મારું નામ છાયા શાસ્ત્રી છે અને આજના વિષયોમાંથી મેં ઝાંઝવાનું જળ એ વિષય પસંદ કર્યો છે, જેના પર મેં ગદ્યમાં વાર્તા લખી છે, જે હું આજે સંભળાવું છું. આ વાર્તાનું મુખ્ય કિરદાર છે સેજલ. સેજલને હંમેશા પોતાનું જીવન ઝાંઝવાના જળ જેવું લાગતું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બસ એને મળવાની જ હોય અને કંઈક વિઘ્ન આવી જાય અને પાછી હતી ત્યાંની ત્યાં. 10 વર્ષની ઉંમરે હસતો રમતો એનો સરસ મજાનો પરિવાર હતો. બધા એકમેક સાથે એકદમ ખુશ હતા અને ત્યાં એના પિતાજી ગુજરી ગયા. માતાએ મહેનત કરી, મોટા ભાઈને અને એને બંનેને ભણાવ્યા, મોટા ભાઈના લગ્ન કરાવ્યા. સેજલ હંમેશા એવું માનતી કે ભાભીના રૂપમાં એને એક બહેનપણી મળી ગઈ છે. બંને હળી મળીને રહેતા. લગ્નને આજે 4 વર્ષ થઈ ગયા અને અચાનક ભાભીને કેન્સર આવ્યું. લાંબી સારવાર બાદ તેઓ ગુજરી ગયા અને બસ ત્યારથી સેજલા જીવનથી થોડી નારાજ થઈ ગઈ હતી. આ ઝાંઝવાના જળ જેવું જીવન જાણે એને થકવી દેતું હતું. એ આ જીવનથી થાકી ગઈ હતી. એક દિવસ એને જોવા માટે એક મોટા ઘરનો છોકરો આવ્યો. બંને પક્ષે બધાની હા હતી. સેજલને સમજાતું ન હતું કે આ ઝાંઝવાનું જળ છે કે અષાઢનો ધોધમાર વરસાદ. આમ તો હવે જીવનમાં આવતા કોઈ પણ અણધાર્યા પરિવર્તન માટે ટેવાયેલી હતી. એને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા આવડતું હતું. કાલની ચિંતા કર્યા વિના આજને માણતા એને આવડતું હતું. આજમાં ખુશ રહેતા એને આવડતું હતું. અસ્તુ.